નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન જુલાઈની અંદર જે તમારી પ્રશ્ન બેંક લેવાઈ હતી એમાંથી તમારી એકમ કસોટી લેવાઈ હતી 25 માર્ક્સની, પણ પ્રશ્ન બેંક તમને નહીં મળી હોય, પણ આ પ્રશ્ન બેંક તમને બોર્ડની પરીક્ષાની અંદર ઘણી બધી હેલ્પફુલ થઈ શકે એનું સંપૂર્ણ સોલ્યુશન તમારી જોડે લઈને આવી ચૂક્યો છું. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી લઈએ આપણે સેક્શન નંબર એ થી. તો સેક્શન નંબર એની અંદર તમારે 7 ગુણ નીકાળવાના હતા. તો એની અંદરથી આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો એ છે કે કયા ખોટા છે, કયા વિકલ્પો ખોટા છે. CuO પ્લસ H2 Cu પ્લસ H2O. તો આની અંદર આપણો સાચો આન્સરની આપણે વાત કરીએ તો 1 અને 2, એટલે કે આ એક ખોટું છે અને એક આ ખોટું છે. બરાબર, કોપર રિડક્શન પામે છે, પાણી ઓક્સિડેશન પામે છે, આ ખોટું છે. ઓકે, વાત કરીએ NO2SO4 પ્લસ BaCl2 BaSO4 પ્લસ 2 NaCl. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આનો ક્લિયર ટુ ક્લિયર જવાબ આવશે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વાત કરીએ આપણો ત્રીજો, નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જૈવ અવિઘટનીય પદાર્થ છે? તો જૈવ અવિઘટનીય પદાર્થ, તો ત્રીજાનો તમારો જવાબ આવશે સી, પ્લાસ્ટિક. ખરા ખોટાની વાત કરીએ તો જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે. તો આની અંદર તમારો જવાબ ખોટું આવશે. તો બીજો જે છે PbNO3 2KL PbL2 2KNO3. તો આની અંદર લેડ અણુના પીળા અવક્ષેપ મળે છે, તો આની અંદર સાચું આવશે. ઘાસ બકરી સી, આહાર શૃંખલામાં સી એ દ્વિતીય ઉપભોગી છે, તો આ છઠ્ઠાની અંદર શું આવશે? સાચું આવશે. બરાબર, બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે, તો 7માની અંદર તમારો ખોટું આવશે. જોજો, આ થઈ ગયા તમારા ખરા ખોટા. અને ખાલી જગ્યાની આપણે વાત કરીએ, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આરસ પહાણનું રાસાયણિક સૂત્ર CaCO3. ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર C6H12O6. બરોબર, એટલે આની અંદર ઉષ્માક્ષેપક આવશે, આની અંદર બી CaCO3 આવશે, આની અંદર C6H12O6 આવશે. નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ ખાલી જગ્યા છે, તેનો જવાબ આવશે એ, એક માર્ગીય. ઓક્સિજનના ખાલી જગ્યા પરમાણુ ધરાવતો વાયુ ઘાતક વિષ છે, તો આમાં 3. ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં રહેલી પ્રકાશ ઉર્જાનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે છે, તો આની અંદર આવશે રાસાયણિક ઉર્જા. બરોબર છે. હવે આપણે વાત કરીએ એક વાક્યમાં કે એક શબ્દમાં. તો રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહી શકાય? તો એને કહી શકાય હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. શું કહી શકાય? હીટ એન્ડ ટ્રાય પદ્ધતિ. બરોબર. હવે વાત કરીએ UNEP નું પૂરું નામ. તો દેખો, યુનો મતલબ શું થશે? યુનાઇટેડ. આ યાદ રાખજો, યુનો મતલબ શું થશે? યુનાઇટેડ. નો UN, નો મતલબ શું થશે? નેશન, યુનાઇટેડ નેશન. ઓકે, યુનાઇટેડ નેશન. નો મતલબ શું થશે? એન્વાયરમેન્ટલ, એન્વાયરમેન્ટલ. બરાબર, એન્વાયરમેન્ટલ. અને પી એટલે પ્રોગ્રામ. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. યુનાઇટેડ, દેખો યુનાઇટેડ શું યાદ રાખવાનું છે તમારે? યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે. આ જે 2 માર્ક્સના જે પ્રશ્નો છે તમને ગ્રાઇડની અંદર કાં તો અધર મટીરિયલ્સની અંદર મળી જશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ IMP પ્રશ્નો છે તમારી બોર્ડની પરીક્ષા માટે. ઓકે, આ 3 પ્રશ્નો અને બીજા આયરા 10 જે પ્રશ્નો છે એ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. હવે આપણે આગળનું સોલ્યુશન જોઈ લઈએ. એ સેક્શન બીની અંદર આજે એક વાક્યના છે એ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની અંદર આપણે વાત કરી દઈએ. જે શિક્ષક એક પ્રયોગમાં ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ સફેદ રંગનો લેડ નાઇટ્રેટ પાવડર લીધો. ઉત્કલન નળીને ચીપિયા વડે પકડીને જ્યોત ઉપર ગરમ કરે છે અને તેનું અવલોકન કરે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આટલો મોટો સવાલ આપેલો છે અને નીચે અહીંયા વિકલ્પો આપેલા છે. તો આમાંથી સાચો જવાબ કયો છે? તો સાચો જવાબ તમારો આવશે આપેલ તમામ. શું આવશે? આપેલ તમામ. આપેલ તમામ મતલબ આ બી આવશે, આ બી આવશે ને આ બી આવશે. ઓકે,
વાત કરીએ આગળ, નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે? તો તમારો બીજો જવાબ આવશે બી. બી એટલે ઘાસ, બકરી અને મનુષ્ય. ઓકે, અહીંયા આકૃતિ ઉપરથી તમારે દર્શાવવાનું છે પાણીના વિઘટનના પ્રયોગમાં એનોડ પર ખાલી જગ્યા વાયુ થાય છે. કયો વાયુ થાય છે? O2 થાય છે. શું થાય છે? O2. ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોમાં ખોરાપણું એ ખાલી જગ્યા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થાય છે. તો ચોથાનો જવાબ તમારો ઓક્સિડેશન આવશે. શું આવશે? ઓક્સિડેશન. એક વાક્ય કે એક શબ્દમાં વાત કરીએ, બટાટાની ચિપ્સના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે કયો વાયુ ભરવામાં આવે છે? તો કયો વાયુ ભરવામાં આવે છે? નાઇટ્રોજન. જવાબ શું આવશે? નાઇટ્રોજન. એનો જવાબ નંબર 5. 5નો જવાબ આવશે નાઇટ્રોજન. વાત કરીએ આગળ, શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ થાય છે? તો AgCl અને AgBr. AgCl એન્ડ અને AgBr. આ જોઈ લેજો. ઓકે, AgCl આ જી છે, જી, AgCl અને AgBr. ઓકે, લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? કયો વાયુ ઉત્પન્ન થાય છે? આની અંદર હાઇડ્રોજન. કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન. ઓકે, ખરા ખોટા તો ફટાફટ જોઈ લઈશું આપણે. નિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન છે. ખોટું. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. સાચું. અને ઓઝોનનું અણુસૂત્ર O4 છે. તો ખોટું. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ જે દરેકના 2 ગુણ આ મોસ્ટ આઈએમપી છે. આ બધા તમે અધર મટીરિયલ્સની અંદર જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમને ફટાફટ કાં તો નોટ ડાઉન કરી દેજો, જેથી તમે એ અધર મટીરિયલ કાં તો ગ્રાઇડમાંથી તૈયાર કરી શકો. ઓકે, હવે આપણે સીધા તરફ જતા રહીએ સેક્શન નંબર સી તરફ. એ તમને એક એક વાક્યને આપણે જોઈશું. ઓકે, જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય? તો એનો જવાબ આવશે તેનાથી ઉપરના પોષક સ્તરના પ્રાણીઓને મળતો ખોરાક વધી જાય. ઓકે, ના એ નહીં આવે, એ આવશે. તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય. સોરી મિસ્ટેક થઈ હતી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ નહીં આવે, એ આવશે. શું આવશે? એ. સાચો આન્સર એ છે. આ યાદ રાખી લેજો. ઓકે, ભાઈ તમે કહેશો ખોટું છે, આ એ આવશે. ઓકે, નીચેના પૈકી વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? તો વૈશ્વિક સમસ્યાઓ કઈ છે? ડી આવશે. આપેલ તમામ. આ બધી સમસ્યાઓ છે. ઓકે, વાત કરીએ આગળ. તો આગળની આપણે વાત કરી લઈએ તો સાપ, મોર, તીતીકોડો, દેડકો અને ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિચલન કયા સજીવમાં જોવા મળે છે? તો કયા સજીવમાં જોવા મળે છે? તો બી આવશે. મોર. આકૃતિમાં દર્શાવેલ પિરામિડમાં વિવિધ પોષક સ્તર દર્શાવેલા ખાલી જગ્યા પોષક સ્તર પર સૌથી વધુ ઉર્જા હશે. તો ચોથાની અંદર તમારો જવાબ આવશે T1. અહીંયા તમને આકૃતિ આપી દીધેલી છે. આકૃતિ ઉપરથી કહેવાનું છે તમારે કે કયા પિરામિડમાં સૌથી વધુ ઉર્જા. તો આપણા હિસાબથી જવાબ નંબર 1 આવશે, નંબર એ આવશે. ઓકે, આઈ હોપ કે તમે ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈશું આગળ. જો કોઈ આહાર શૃંખલામાં ઉત્પાદકોને 5000 kJ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો ત્રીજા પોષક સ્તરોને સજીવોને કેટલી ઉર્જા પ્રાપ્ત થશે? તો 5માની અંદર તમારો જવાબ આવશે સી, 50 kJ. તો ખરા ખોટા જોઈ લઈએ. બાગાયત કરવી એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે. તો ખોટું આવશે. બરોબર, ફાયદાકારક પ્રવૃત્તિ છે. વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે. સાચું. પ્લાસ્ટિક એ જૈવિકરણીય પદાર્થ છે. ખોટું. વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જાનો લગભગ 10% ભાગ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરિત કરે છે. તો ખોટું. બરાબર, ખાલી જગ્યાની આપણે વાત કરી લઈએ. તાપમાન, વરસાદ, ભૂમિ, હવા વગેરે નિવસન તંત્રના ખાલી જગ્યા ઘટકો છે. તો અજૈવિક ઘટકો છે. નિવસન તંત્રમાં રહેલી આહાર શૃંખલાના પ્રત્યેક ચરણ કે તબક્કાને ખાલી જગ્યા કહે છે. તો શું આવશે? પોષક સ્તર. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે મુખ્ય જવાબદાર પરિબળ ખાલી જગ્યા છે. શું આવશે? ક્લોરોફ્લોરો કાર્બન, CFC. આનું પૂરું નામ પૂછાઈ શકે છે. ઓકે, જો આઈ પૂરું નામ ક્લોરોફ્લોરો કાર્બન. બરોબર. માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે? તો માનવ સર્જિત.
માનવીમાં ત્વચાના કેન્સર માટે કયા વિકિરણો જવાબદાર છે? તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો. એકદમ પરફેક્ટમાં લખવું હોય તો લખી શકાય સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો. એને ઇંગ્લિશમાં શું કહેવાય? યુવી. UV. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે 3 ગુણવાળા પ્રશ્નો જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, બરોબર. તમને અધર મટીરિયલ કાં તો ગ્રાઇડની અંદરથી મળી જશે. આ મોસ્ટ IMP પ્રશ્નો છે, તૈયાર કરી દેજો. બોર્ડની અંદર તમને બહુ જ બેનિફિટ થશે. સેક્શન ડીના જે મોટા પ્રશ્નો છે એ બી સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. આઈ હોપ અને આની અંદરથી તમને આ ખોરાપણું છે એ મોસ્ટ IMP છે, ખોરાપણ. ઓકે. પછી મેગ્નેશિયમ પટ્ટીવાળો બી મોસ્ટ IMP થઈ જશે તમારો. આ જે સમીકરણ સમતુલિતવાળો તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બરોબર. આ બી મોસ્ટ IMP, એટલે બધા મોસ્ટ IMP છે, તૈયાર કરી દેજો, બરોબર છે. ઓકે. તો આઈ હોપ કે તમને આ સોલ્યુશન ગમ્યું હશે, સોલ્યુશન તમે નોટ ડાઉન કર્યું હશે, તૈયાર કર્યું હશે. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.